तो घણા બધા મિત્રોની કોમેન્ટ છે કે અમારા વિડીયોમાં અર્નિંગ થતી જ નથી, 5,000 વ્યૂઝ મળે છે પણ ડેટાની અંદર આપણે ચેક કરીએ તો એની અંદર કોઈ પણ પોઈન્ટ કે ડોલર પડતા નથી। તો મિત્રો વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો અને આ પ્રોબ્લેમ ક્યારે અને કઈ રીતે પડે છે અને એનું કોઈ સોલ્યુશન છે કે નહીં એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું। વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। સૌથી પહેલાં તો મિત્રો ઘણા બધાના વોટ્સએપની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર મને સ્ક્રીનશોટ મોકલ્યા છે કે અમને અમારા વિડીયોની અંદર જે ડેટા જે અર્નિંગનું ઓપ્શન દેખાડે ને એમાં કોઈ પણ મતલબ અર્નિંગ દેખાડતું નથી, વ્યૂઝ પણ સારા આવતા હોય છે તોય। અને બધા જ વિડીયોની અંદર છે ને ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે આરપીએમ અમારું વધારે થતું નથી। તો મિત્રો આરપીએમ અને જે આપણને જે અર્નિંગ યુટ્યુબ તરફથી મળે છે એ છે ને ખાલી યુટ્યુબના હાથમાં છે। કયા વિડીયોની અંદર વધારે અર્નિંગ મળે છે અને કયા વિડીયોની અંદર ઓછી અર્નિંગ મળે છે અને કયા વિડીયોમાં વધારે મળવાની છે એ પણ મિત્રો કોઈ નક્કી હોતું નથી। તો મારું જે આરપીએમ છે મારા વિડીયોનું એ આપણે જોઈશું અને જે તમારી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કોઈ છે કે નહીં અને એવું પ્રોબ્લેમ ક્યારે બને છે કે જેમાં આપણને 5,000 વ્યૂઝ મળી ગયા હોય છે તો પણ એની અંદર એક પણ ડોલર બન્યો નથી હોતો। તો સૌથી પહેલાં તો મિત્રો મેન પોઈન્ટ એ છે, ઘણા લોકોની એ પણ પ્રોબ્લેમ છે કે ચેનલ કમ્પ્લીટ મોનોટાઈઝ થવા આવી હોય તો ઉપરના સ્ટેપ ઉપર એમને 4,000 કે 5,000 વોચ ટાઈમ થઈ ગયો હોય છે પણ મોનોટાઇઝેશનની જે ક્રાઇટેરિયા છે એની અંદર વોચ ટાઈમ એડ નથી થતો। એવી રીતે જે તમારા ડોલર જે તમારા વ્યૂઝ મળ્યા હોય છે એની કોઈ અર્નિંગ પણ એડ થતી નથી। તો એને મિત્રો આપણે કઈ રીતે જોવાનું? સૌથી પહેલાં તો મિત્રો તમને કહી દઉં કે અહીંયા તમને એ કહું કે જે વિડીયો તમારો કદાચ વાયરલ થઈ જાય છે, દાખલા તરીકે કોઈ પણ વિડીયો તમે આજે અપલોડ યુટ્યુબમાં કરી દીધી છે બરાબર, હવે એ વિડીયો કદાચ તમારા વધુમાં વધુ તમને વ્યૂઝ મળી રહ્યા છે તો એનું વોચ ટાઈમ પણ એડ નથી થતો જલ્દી અને જો તમારી ચેનલ કદાચ મોનોટાઈઝ છે તો એની અર્નિંગ પણ મિત્રો છે ને એડ થતી નથી। જે રેવન્યુ આવે ને એ તમારું એડ નહીં થાય। જ્યાં સુધી ટ્રેન્ડિંગમાં છે ત્યાં સુધી મિત્રો એનું રેવન્યુ એડ થતું નથી અને તમારે પાક્કું ચેક કરવું છે કે 24 કલાકની અંદર જે તમારા વ્યૂઝની અંદર કેટલું રેવન્યુ મળ્યું છે તો એ તમારે છે ને રેવન્યુમાં જઈને તમારે ચેક કરવાનું છે। કારણ કે મેન પોઈન્ટ તો ઉપર તો તમારા વિડીયોમાં છે ને 5,000 તમને વ્યૂઝ દેખાતા જ હોય પણ કહેવાનો મતલબ જે તમને રેવન્યુ મળ્યું છે તમે અંદર જઈને ચેક કરો કે 5,000 વ્યૂઝનું તમને રેવન્યુ મળ્યું છે કે માત્ર થોડા વ્યૂઝનું, એ પણ આપણે મિત્રો ચેક કરવું જરૂરી છે। ઘણા લોકો ચેક કરતા નથી। તો તમારું જે અર્નિંગ જે રેવન્યુ તમારા વિડીયો પ્રમાણે જે આરપીએમ છે એ મિત્રો યુટ્યુબના હાથમાં છે, એમાંથી તો આપણે કોઈ પણ ફેરફાર કરી શકવાના નથી। કારણ કે આરપીએમ કેટલું આપવું, સીપીએમ કેટલું મળે છે અને તમને આરપીએમ કેટલું આપવામાં આવે છે, કયા વિડીયોની અંદર આપવામાં આવે છે એ બધું યુટ્યુબના હાથમાં છે। મિત્રો કહેવત છે કે આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થયા પછી એવું નહીં વિચારવાનું કે હવે આપણને કોઈ પણ પ્રોબ્લેમ યુટ્યુબ તરફથી નહીં થાય। મિત્રો યુટ્યુબ ધારે તો આપણને ગમે તે રીતે આપણી ચેનલને ડિમોનોટાઈઝ કરી શકે છે, બધું એના હાથમાં છે। એવી રીતે રેવન્યુ આપણને કેટલું આપવું ને એ બધું એમના હાથમાં છે। હવે એક દાખલો તમને સમજાવી દઉં કે હર કોઈ મિત્રો આપણે પૈસા ગમે તે જગ્યાએ આપણે મિત્રો લગાવતા હોય, મતલબ કંઈક આપણે ધંધો કરવો કે કોઈ પણ જોબ, કોઈ પણ મતલબ આપણે દુકાન કે કોઈ પણ કંઈક ધંધો કરવાનું કોશિશ કરતા હોય મતલબ કે દુકાન નાખવાનું, તો એના માટે આપણે પહેલાં પૈસાની મતલબ રોકણ જોઈએ, તમે સમજો। તો એવી રીતે આપણા વિડીયો ઉપર જે આરપીએમ અને સીપીએમ લગાવવામાં આવે છે કઈ રીતે તમને કહી દઉં કે જે વિડીયો વાયરલ થતી હોય ને એના ઉપર મિત્રો છે ને આરપીએમ એટલે કે સીપીએમ વધારે લગાવવામાં આવે છે। હવે સીપીએમ તો લગાવી લીધું પણ હવે આપણને વ્યૂઝ કેટલા મળશે, લોકો આપણી વિડીયો પૂરી જોશે કે નહીં જોવે મિત્રો, ખાલી ક્લિક બેક કરીને જતા રહેશે, તો એ બધું એના ઉપર નક્કી થાય છે કે આપણને કેટલી અર્નિંગ થાય છે। તમારું થંબનેલ સારું, પોસ્ટર સારું, બસ લોકોએ આપણી વિડીયો ઉપર ક્લિક કરી દીધું છે, ક્લિક કરીને એને વિડીયો સારો ના લાગ્યો તો રિટર્ન પાછા જતા રહે તો એની આપણને કોઈ અર્નિંગ મળતી નથી। કારણ કે વ્યૂઝ તો તમારી ગણતરીમાં આવી ગયું છે પણ જેવી રીતે શોર્ટ વિડીયોમાં તમને ખબર છે ને કે શોર્ટ વિડીયોની અંદર તમારા ટોટલ વિડીયો જે વ્યૂઝ છે ને એ અલગ દેખાડતા હોય છે, જેની તમને અર્નિંગ થાય ને એ વ્યૂઝ અલગ હોય અને ટોટલ વ્યૂઝ આખા અલગ હોય। એવી રીતે મિત્રો યુટ્યુબ વિડીયોની અંદર જે તમને અર્નિંગ મળે છે એ લોકો આખી વિડીયો જોવે છે એનું જ મિત્રો રેવન્યુ તમને મળે છે। અને બાકી તમારી ટ્રેન્ડિંગમાં વિડીયો કદાચ જતી રહી છે, કદાચ તમે આજે વિડીયો અપલોડ કરી છે 24 કલાક સુધી વધારે ચાલતી હોય, 48 કલાક વધારે ચાલતી હોય તો એનું રેવન્યુ ફટલીને તમારું એડ થતું નથી। અને આરપીએમ સીપીએમની મિત્રો વાત કરીએ તો કયા વિડીયોની અંદર કેટલું આરપીએમ સીપીએમ મળે છે એ પણ કોઈ વિડીયોની અંદર નક્કી હોતું નથી। મારા એવા ઘણા બધા મિત્રો વિડીયો છે જેમાં મિત્રો વધારે આરપીએમ છે અને ઓછું પણ છે, એવું કોઈ નક્કી નથી કે દરેક વિડીયોની અંદર એક જ જેટલું આરપીએમ મળે।
બધા વિડીયોની અંદર અલગ અલગ મિત્રો આરપીએમ મળે છે. એટલે યુટ્યુબની અંદર જે આરપીએમ મળે સીપીએમ મળે બધું મિત્રો એના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણે એવું નથી વિચારવાનું કે કેમ, પણ જેટલું બને ત્યાં સુધી વધારે વ્યૂઝ આવવાના છે તો આરપીએમ પણ મળવાનું છે. એક મિત્રની કોમેન્ટ અમારે હતી તે કે અમને 1000, 5000 કે 7000 વ્યૂઝ કે 10000 વ્યૂઝ હોય ને ત્યારે મિત્રો છે ને $1 બને છે. તો મિત્રો એ વસ્તુ છે ને યુટ્યુબના હાથમાં છે, કારણ કે વિડીયો તમારી છે કે મારી છે, પબ્લિકને ગમી તો પડે જ મિત્રો. ખાલી ક્લિક બેક કરવાથી આપણને પૈસા મળતા નથી મિત્રો. વિડીયો આપણી જોવી જોઈએ. તમે મારી આ વિડીયો કેટલી જોવો છો મને ખબર તો નથી, પણ કહેવાનો મતલબ એના આધારે મને એ ખબર પડે છે, અને તમને ખબર તો પડે કે આપણી વિડીયો ભલે 10 મિનિટની છે, મતલબ લોકોએ કેટલી મિનિટ સુધી જોઈ એ તો આપણને દેખાડે છે. હવે 10 મિનિટની વિડીયો હોય અને લોકો 1 જ મિનિટ જોતા હોય તો એમાં વિચાર કરી લો મિત્રો કે એમાં આરપીએમ કે આપણને રેવન્યુ કેટલું મળવાનું છે. 10 મિનિટની વિડીયો છે તો કમસે કમ મિત્રો છે ને અર્નિંગ વધારે કોને મળે છે કે 10 મિનિટની વિડીયો છે ને તો લોકો 10 મિનિટ સુધી આખા વિડીયો જોઈએ ને એમાં સૌથી વધારે અર્નિંગ મળે છે. પણ હવે 10 મિનિટની વિડીયો છે અને 30 સેકન્ડ કે 1 મિનિટ જોરાય તો એની અંદર આપણને રેવન્યુ મળતું નથી મિત્રો. એટલે ખાસ વિનંતી છે, ભલે તમને વ્યૂઝ મળ્યા છે પણ સાથે સાથે લોકો વિડીયો પણ પૂરી જોવી પડે તો જ આપણને વધારે આરપીએમ અને સીપીએમ મળવાનું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હા, તમને વ્યૂઝ અત્યારે વિડીયો ટ્રેન્ડિંગમાં કદાચ જઈ રહી છે તો તમારે કદાચ વાર પણ લાગે તમારું રેવન્યુ એડ થવામાં. બીજું કાંઈ નહીં, રેવન્યુ જે થતું હોય તમને મળવાનું છે. યુટ્યુબ તમારી રેવન્યુ કદી રાખવાનું નથી, તમને મળવાનું છે. જેટલું તમને મળે છે એટલું, એમાંથી કાંઈ ફેર નહીં પડે. પણ કહેવાનો મતલબ કે રેવન્યુ એડ ન થતું હોય તો વિડીયો ટ્રેન્ડિંગમાં હોય ને તો પણ તમારું રેવન્યુ જલ્દી એડ ના થાય. અને વોચ ટાઈમ મિત્રો વાત કરીએ કે તમારી ચેનલ મોનોટાઇઝેશન નહીં, કોઈ વિડીયો વાયરલ થઈ હોય તો એનો પણ વોચ ટાઈમ જલ્દી એડ ના થાય. તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને. યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.